નીતિનભાઈ દોશીનું હું હાર્દિક સ્વાગત કરું છું। પર્યુષણની સુંદર આરાધના કરાવવા માટે ઓનલાઈન પ્રવચન દ્વારા પૂજ્ય વડીલ શ્રી ચંપકભાઈ ગુરુજી આપણી સાથે છે। તેમનું હૃદયની ઉર્મિઓથી સ્વાગત કરું છું। પૂજ્ય ગુરુજી પર્યુષણ વધામણા શરૂ કરે તે પહેલા તેનો ટૂંકો પરિચય અને તેના ગુણ વૈભવના થોડા અંશોની રજૂઆત કરીશ। તેના ગુણ વૈભવના ખજાનાએ શાસનની સેવાની અલગ અલગ અનેક પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ યોગદાન પ્રદાન કરેલ છે। જીન શાસનના નાનકડા બાળથી લઈને સૌ કોઈની સંભાળ લેતું વાત્સલ્ય નું અસ્તિત્વ એટલે શ્રી ચંપકભાઈ। શાસન નિષ્ઠા, શાસ્ત્ર નિપુણતા અને નિરંતર ઉત્સાહિતાના તટ પર વસેલું તીર્થ એટલે પંડિત વર્ય શ્રી ચંપકભાઈ। પ્રખ્યાતિ અને પ્રશસ્તિ થી દૂર રહેનાર પણ પ્રસન્નતાએ સદા ભરપૂર રહેનાર એટલે શ્રી ગુરુ ચંપકભાઈ। પૂજ્ય વડીલ ગુરુજી ચંપકભાઈ મુંબઈ ગોરેગાંવથી છે। 18 વર્ષ સુધી મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરી છેલ્લા 42 વર્ષથી પાઠશાળા તથા શાસન સેવામાં પ્રવૃત્ત છે। તેના અભ્યાસમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, તત્વાર્થી ગમસૂત્ર, ભૃત સંગીણી, પંચસંગ્રહ, સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુ વૃત્તિ વ્યાકરણ, શ્રી હેમ સંસ્કૃત પ્રવેશિકા, પ્રાકૃત વિજ્ઞાન, ધર્મ વ્યવસ્થા, શ્રાદ્ધ વિધિ પ્રકરણ, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, ત્રિષષ્ઠી સલાકા પુરુષ, પ્રબોધ ટીકા, શાંત સુધારસ, શ્રી ધર્મ ગ્રંથ વગેરે વગેરે શાસ્ત્રોના અનેક વિષયોના ગ્રંથોનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 42 વર્ષથી જ્ઞાનની ગંગા વહાવી રહ્યા છે। તેઓ પૂજ્ય ગચ્છાધિપતિ જયઘોષ સુરી સાથે ખૂબ જ સતત સંપર્કમાં હતા અને પૂજ્ય ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે પણ ખૂબ સંપર્કમાં છે અને સિડનીના ગુરુ ભગવંત શ્રી મુક્તિ વલ્લભ મહારાજ સાહેબ સાથે પણ સતત સંપર્કમાં છે। પાઠશાળા કેટલાય વર્ષોથી ઈરલા અને ગોરેગાંવ તેમજ બીજી અનેક પાઠશાળામાં તેનું યોગદાન આપી સંચાલન કરી રહ્યા છે। પૂજ્ય સાધુ ભગવંત અને સાધી ભગવંતને ધાર્મિક અભ્યાસ કરાવે છે। તેના અભ્યાસ કરેલા શ્રાવક શ્રાવિકામાંથી 80 થી વધુ દીક્ષા થઈ છે। તેના નાના ભાઈએ પણ દીક્ષા લીધી છે। તેના ભાઈ મહારાજ સાહેબ દિવ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ એ પૂજ્ય પન્યાસ જય સુંદર મહારાજ સાહેબના શિષ્ય રત્ન છે। પુસ્તકો અને જ્ઞાન ભંડાર, શ્રીપાળ રાજાનો રાસ, શ્રી દેવચંદ્ર ચોવીસી તેવા અનેક પુસ્તકો સાથે જ્ઞાન ભંડારનું તેઓએ સંચાલન કર્યું છે। શ્રી પ્રેમલભાઈ કાપડિયાની સાથે શ્રીપાલ રાજાના રાસ તથા દેવચંદ્ર ચોવીસી બુકના પ્રકાશનમાં મહત્વનો ભાગ ચંપકભાઈ ગુરુજીએ ભજવ્યો છે અને શ્રુત ભક્તિ રૂપે તેની સાથે અનેક સંઘોમાં આ બુકનું વિતરણ કરી સાધર્મિક ભક્તિ અને શ્રુત ભક્તિ પણ કરેલ છે। સાધર્મિક ભક્તિ કચ્છના ધરતીકંપ વખતે, સુરતના પૂર વખતે જેવા સંકટ સમયમાં સંકિત ગ્રુપ સાથે તેમજ કુમારપાળભાઈ વી શાહની સાથે રહીને હજારો સાધર્મિકને સાધર્મિક ભક્તિ કરવાની તક ઝડપી છે। તેઓ સંકિત ગ્રુપ વગેરેના 23 સેન્ટર, સિદ્ધક્ષેત્ર, આંબેલશાળા, મહેસાણા પાઠશાળા અને છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈ ધાર્મિક
382 શિક્ષણ સંસ્થાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. વિદેશની ધર્મ પ્રભાવના 2013 થી COVID-19 સુધી યુએસએના અનેક સેન્ટરોમાં પર્યુષણ આરાધના, શાશ્વતી હોળી, પ્રવચન શ્રેણી, ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા સંકળાયેલા છે અને વિદેશમાં જીન શાસનના પ્રરૂપેલા ધર્મની પ્રભાવના કરી રહ્યા છે. હવે થોડોક પરિચય વિતરાગ સંઘને કેવી રીતે થયો એની પરિચય આપું છું. વિતરાગ સંઘ છેલ્લા 3-4 વર્ષોથી ચંપકભાઈ ગુરુજીના સંપર્કમાં છે. સિડની સંઘની પર્યુષણ આરાધના કરાવવા માટેની છેલ્લા 3-4 વર્ષથી વિનંતી હતી, પણ એ લોકો ચંપકભાઈનું યુએસએમાં બુક થયેલું હોવાથી અમને પહેલી જો ડેટ અમને આપતા તો 2023ની આપતા હતા, પણ 2020માં ચૈત્ર માસની હોળીની આરાધના કરાવવા માટેનું નક્કી થયું હતું, પણ COVID-19 ને કારણે શક્ય ન થયું. પણ આ પર્યુષણ 2021માં ઓનલાઈન લાભ શક્ય બન્યો છે. એ અમારા સંઘના અહોભાગ્ય છે. સાદગી ભર્યા, સરળ સ્વભાવી, સચોટ માર્ગદર્શક એવા વડીલ શ્રી ચંપકભાઈ ગુરુજી સાથે ઓનલાઈન ધર્મ આરાધના મહાપર્વ પર્યુષણ આરાધનામાં જોડાય આપણે આપણા જીવનમાં પણ પ્રકાશ પાથરીએ. જ્ઞાનના 5 દીવા પ્રગટાવી પર્વાધિરાજ મહાપર્યુષણ અને વેલકમ કરીએ અને પર્યુષણ વધામણાની શરૂઆત કરીએ. જ્ઞાનના 5 દીવા પ્રગટાવી અને આપણે શરૂઆત કરીએ. હું વડીલ શ્રી ચંપકભાઈને વિનંતી કરીશ કે પર્યુષણ વધામણા શરૂ કરી અમને ધાર્મિક નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ એસો પંચણમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ નમો દુર્વારરાગાદી વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને
पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशे निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः। ओंकार बिंदु संयुक्तां नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। पर्व पर्यूषण આવ્યા રે લાલ कीजे घाणु धर्म ध्यान रे भविक जन आरंभ सकड़ निवार्ये रे लाल जीवो ने दीजे अभय दान रे भविक जन पर्व पर्यूषण આવ્યા રે લાલ। परमात्मा महावीर देव ने वैशाख सुधी दसमना दिवसे केवल ज्ञान प्राप्त थयुं अने वैशाख सुधी 11 दिवसे धर्म तीर्थनी स्थापना करी अने तेमां तेमणे कह्युं के धर्म प्रतिदिन प्रति क्षण प्रति पल करवो जोईए। सर्ववीरती धर्म एमां तो प्रतिदिन प्रति पल धर्म थई शके, परंतु देशवीरती धर्म के जेमां श्रावक संसारना कार्योनी अंदर पण अटवायेलो होय, एनी अमुक जवाबदारीओ पण होय अने एना कारणे ते सतत धर्म नथी करी शकतो, माटे पर्वोनी व्यवस्था करवामां आवी। पर्वो बे प्रकारना छे, एक लौकिक पर्व अने बीजुं लोकोत्तर पर्व। लौकिक पर्वमां रंग राग भोग एनी प्रचुरता होय छे। लोकोत्तर पर्वनी अंदर तप त्यागनी प्रधानता होय छे। लौकिक पर्वोनी उजवणी करवा द्वारा कर्म बंध करी आत्मा 4 गति रूप संसार में अनादिकाळथी परिभ्रमण करे छे, ज्यारे लोकोत्तर पर्व ज्ञान पंचमी ज्ञान पदनी आराधना माटे, मौन एकादशी दर्शन पदनी आराधना माटे, पोष दशमी चारित्र पदनी आराधना अने समाधि मरणनी प्राप्ति माटे एम आ पर्युषण महापर्व ते क्षमापना एने नजर सामे राखी अने आ पर्वोनी व्यवस्था करवामां आवी, आ पर्वोने गोठववामां आव्या। एटले श्रावक कदाच प्रतिदिन प्रतिपळ धर्म आराधना न पण करी शके तो एना माटे आ पर्वोनी व्यवस्था छे अने आ पर्वो दरमियान सहज रीते ज श्रावक ने वधारे उल्लास धर्म करवानो जागतो होय छे। चारे प्रकारनो धर्म आ दिवसोमां विशेष रीते थतो आपणने जोवा मळे छे। पर्युषण महापर्व एटले विभावमांथी स्वभावमां आववा माटेनुं पर्व। विभाव दशामां सतत આપણું ભાવ મરણ થયા કરતું હોય છે, માટે જ કોઈએ કહ્યું આપણું મરણ ક્યારનું થઈ ગયું છે, અગ્નિ સંસ્કાર મોડો થવાનો છે। અગ્નિ સંસ્કાર જ્યારે દ્રવ્ય મરણ થાય ત્યાર પછી અગ્નિ સંસ્કાર થાય, પણ દ્રવ્ય મરણ આવતા પહેલા ઘણા આપણે આ પરિણામોને આપણે બગાડીએ છીએ અને તે ભાવ મરણ રૂપ કહેવાય છે। આવા ભાવ મરણ વિભાવ દશામાં सतत थया करता होय छे। आपणे आ पर्वने पामीने विभावमांथी स्वभावमां आववानुं छे। विभावमां पाप कर्मनो अनुबंध पड्या करतो होय छे, ज्यारे स्वभाव दशामां आत्मा विशेष कर्म निर्जरा करे छे। आ पर्युषण महापर्व एटले कर्म निर्जरा करवा माटेनो अपूर्व अवसर
એ એવું આ પર્વ છે. આપણા સંઘની અંદર પણ દર વખતે પર્યુષણમાં દેશાવકાશિક આદિની આરાધના તે થતી હોય છે. એ પણ એ કર્મ નિર્જરાના ઉદ્દેશથી જ થતી હોય છે. પર્યુષણ મહાપર્વના દિવસો દરમિયાન દાનની બાબતમાં પણ લોકોની ઉર્મિઓ વધારે થતી હોય છે. શીલ ધર્મનું પાલન સહજ હોય છે. તપ તે પણ સહજતાથી કેટલાય લોકો 2 મહિના પહેલા, 1.5 મહિના પહેલા, મહિના પહેલા 16 બથ્થું 28 વગેરે તપ એ પણ સહજ રીતે થઈ જતો હોય છે. અને ભાવે કેવલ જ્ઞાન, ભાવ ધર્મ આત્માને કેવલ જ્ઞાન સુધી પહોંચાડવા માટે સમર્થ છે. એવો ભાવ ધર્મ પણ આ દિવસોની અંદર ખૂબ જ શ્રેષ્ઠ રીતે થતો જોવા મળે છે. આપણા આત્મા ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર સહજ રીતે જોવા મળે છે. દ્રવ્યની અસરમાં આપણે જોઈએ છે કે જ્યારે બ્રાહ્મી આદિનું સેવન કરવામાં આવે, બદામ વગેરે વાપરવામાં આવે તો આપણી બુદ્ધિ સતેજ થાય છે. અને કોઈ મદિરા પાન કરે તો એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. આ દ્રવ્યનો આપણા આત્મા ઉપરનો પ્રભાવ છે. એમ ક્ષેત્રનો પણ ધર્મ સ્થાનકમાં હોઈએ તે વખતના વિચારો અને થિયેટરમાં બેઠા હોઈએ તે વખતના વિચારો, આ બંનેમાં આસમાન જમીનનું અંતર હોય છે. ક્ષેત્રના પ્રભાવમાં આપણે શ્રવણને બધા જાણીએ છીએ. માતૃ પિતૃ ભક્ત એવો શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી અને યાત્રા કરવા માટે લઈ જાય છે. પણ દંડકારણ્ય આવતા જ કાવડ નીચે મૂકી દીધી અને માતા પિતાને કહ્યું કે આજ દિવસ સુધી મેં વેઠ જ કરી, તમને આટલી જાત્રાઓ વગેરે કરાવી, તમે કાંઈ મને મૂલ્ય ચૂકવ્યું નથી. એટલે હવે તમે પૈસા આપો તો તમને આગળ લઈ જાઉં. માતા પિતા સમજી ગયા આ ક્ષેત્રનો પ્રભાવ છે. આવા માતૃ પિતૃ ભક્ત એવા શ્રવણને પણ કેમ આવો વિચાર આવ્યો? તો કે ત્યાં દંડકારણ્ય એટલે જ્યાં મહાભારતનું યુદ્ધ થયેલું એ ભૂમિ ઉપર પહોંચતા જ એના વિચારોનું પરિવર્તન થયું અને કાવડ નીચે મૂકી દીધી. માતા પિતાએ કહ્યું, ભાઈ આ તો જંગલ છે, અહીં મજૂરી પણ કરવાનું ક્યાંય મળે તેમ નથી. આ જંગલ પાર કરી દે, પછી મજૂરી કરીને પણ અમે તમને પૈસા આપીશું. અને એ રીતે વાત કરી. જંગલ પસાર થતાં જ શ્રવણની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ક્ષેત્ર બદલાઈ ગયું અને ક્ષેત્ર બદલાઈ જવાના કારણે એને ખ્યાલ આવ્યો કે માતા પિતાની તો તીર્થની જેમ નિરંતર ભક્તિ કરવી જોઈએ, એના બદલે મને આવો વિચાર કેમ આવ્યો? બસ આ ક્ષેત્રનો પ્રભાવ છે. કાળનો પણ પ્રભાવ હોય છે. સ્વાતિ નક્ષત્રમાં પાણી પડે એ મોતીનું કામ કરે અને અશ્લેષા નક્ષત્રમાં જો પાણી પડે તો જીવાતની ઉત્પત્તિ થઈ જાય. એમ આપણા આત્મા ઉપર પણ કાળની ચોક્કસ અસર થતી હોય છે. એટલે કાળનું આપણે ત્યાં સવિશેષ મહત્વ છે. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા પણ મધ્યાહન કાળે કરવામાં આવે છે. બસ એ કાળ એ ત્યાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે ત્યાં જેટલી પણ આરાધનાઓ છે, જે પણ પર્વ તિથિઓ ગોઠવવામાં આવી છે, એ બધામાં સંધિ કાળ એને પસંદ કરવામાં આવ્યો છે. જેમ કે દિવસ પૂરો થાય અને રાત્રિની શરૂઆત થાય તો એ સંધિ કાળે દૈવસિક પ્રતિક્રમણ ગોઠવવામાં આવ્યું. ભાઈ જ્યારે સૂર્યાસ્ત થાય તે વખતે વંદિત્વ આવવું જોઈએ, આ રીતે પ્રતિક્રમણ કરવું જોઈએ. સૂર્યાસ્તની 24 મિનિટ પહેલા શરૂ થઈ ગયું હોય અને બરાબર સૂર્યાસ્ત સમયે વંદિત્વ આવે અને પછીની 24 મિનિટ કે એનાથી પણ થોડાક વધારે સમયમાં પ્રતિક્રમણ પૂર્ણ થાય. એમ દિવસ, રાત અને દિવસ, તો રાત પૂર્ણ થતાં જ દિવસની શરૂઆત થાય. તેવા સમયે રાઈ પ્રતિક્રમણ ગોઠવવામાં આવ્યું અને એ પણ એ જ રીતે બરાબર સૂર્યોદય થાય તે સમયે વંદિત્વ આવે
એ રીતે રાઈ પ્રતિક્રમણ કરવાનું. એવી જ રીતે પક્ષી, ચોમાસી અને સંવત્સરી આ ત્રણેય પ્રતિક્રમણમાં પણ આપણે ત્યાં વ્યવસ્થા એ છે કે 3 ચોમાસી પ્રતિક્રમણ, વર્ષમાં 3 વખત ચોમાસી પ્રતિક્રમણ કરીએ છીએ. એનું કારણ ઋતુનો સંધિકાળ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે કારતક સુદ 14. તો કોઈને એમ થાય ભાઈ સંધિકાળ તો પછી કારતક વદ અમાસ લેવી જોઈએ, એના બદલે કારતક સુદ 14 કેમ? તો એનું કારણ એ છે કે ખરી તિથિ વદથી શરૂ થાય છે. આજે પણ આપણે પોષ 10મી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હકીકતમાં પોષ 10મી એટલે માગસર વદ દસમ, જે મારવાડી તિથિઓ કે જેમાં પહેલા કૃષ્ણ પક્ષથી શરૂ થાય પછી શુક્લ પક્ષ આવે. એટલે એ અપેક્ષાએ ત્યાં કારતક સુદ 14 આપણે લેવાની. પૂનમના બદલે 14 કેમ એની વાત આપણે આગળ કરીએ છીએ. તો આ કારતક સુદ 14, એમ ફાગણ સુદ 14 અને અષાઢ સુદ 14 આ ત્રણેય ઋતુનો સંધિકાળ છે. અને ત્રણેય ઋતુનો સંધિકાળ હોવાના કારણે તે સમયે આપણે ચોમાસી પ્રતિક્રમણ ત્યાં ગોઠવવામાં આવ્યું. એમ પાક્ષિક પ્રતિક્રમણ પણ દર સુદ 14, બાકીની જે 21 સુદ 14 છે એ પણ એક સંધિકાળ છે. શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ વચ્ચેનો સંધિકાળ, અને ત્યાં એ પ્રતિક્રમણ ગોઠવવામાં આવ્યું. વર્ષમાં 2 અયન આવે અને 2 અયનના સંધિકાળે 2 નવપદજીની ઓળી ગોઠવવામાં આવી. કારણ કે એનો જે સંધિકાળ છે, આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે શરદ ઋતુ એ વૈદ્યોની માતા કહેવાય અને હેમંત ઋતુ એ વૈદ્યોનો પિતા કહેવાય. એટલે શરદ ઋતુમાં ડોક્ટરોનો વ્યવસાય વધારેમાં વધારે ચાલે, કારણ કે ઋતુ બદલાય એટલે લોકો બીમાર વધારે પડે. અને એટલે જ ત્યાં જ્ઞાનીઓએ નવપદજીની ઓળી એની વ્યવસ્થા ત્યાં ગોઠવી દીધી. 9 દિવસ આયંબિલાદી કરે એટલે એ ઋતુનો પ્રભાવ એને ન નડે અને એના વાત, પિત્ત અને કફ આ ત્રણે સપ્રમાણ રહે, એનું આરોગ્ય સુંદર રહે. એટલે 2 અયન તો ત્યાં 2 ઓળીને ગોઠવી દીધી. એવી જ રીતે પર્યુષણ મહાપર્વ આ દિવસોમાં જ કેમ? કઈ આ દિવસોમાં કોઈ એવા વિશિષ્ટ તીર્થંકર પરમાત્માનું કલ્યાણક વગેરે પણ નથી, એવી કોઈ વિશેષતા નથી. અને તેમ છતાં પણ આ દિવસોની અંદર પર્યુષણ મહાપર્વની આરાધના શાના માટે કરવાની? તો એના માટેનો નિયમ એવો છે કે આપણે ત્યાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, એમ કાળ ચક્રમાં 2 કાળ ગણીએ છીએ. એક ઉતરતો કાળ અને બીજો ચડતો કાળ. હમણાંનો અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે તે ઉતરતો કાળ છે. બળ, બુદ્ધિ, આયુષ્ય વગેરે ઘટતું જાય તે અવસર્પિણી કાળ, અને જે વધતું જાય એને ઉત્સર્પિણી કાળ આપણે કહીએ છીએ. પણ 6 આરા ઉત્સર્પિણી કાળના અને 6 આરા અવસર્પિણી કાળના, આમ 12 આરાની શરૂઆત આપણે ત્યાં અષાઢ વદ એકમથી થાય. દરેક આરાની શરૂઆત અષાઢ વદ એકમના દિવસે થાય. એટલે અષાઢ વદ એકમ ને આપણે એ રીતે ગણીએ. અને ત્યાર પછી બાકીના દિવસો કેમ પસાર થયા? તો કે પછી નિયમ એવો છે કે દરેક આરાની અંદર જ્યારે શરૂઆત થાય પછી 7 ટાઈપના વરસાદ આવે. અને એક વરસાદ 7 દિવસનો હોય. એટલે 7 ને 7 વડે ગુણો, મલ્ટીપલ કરો તો 49 ડેસ આવે. તો અષાઢ વદ એકમ પછી 49 ડેસ એ રીતે ગણો એટલે બરાબર ભાદરવા સુદ પાંચમ આવે. તો ભાદરવા સુદ પાંચમ એ સંવત્સરી મહાપર્વનો દિવસ પણ કાલિકાચાર્ય કે જેને કારણસર ભાદરવા સુદના પાંચમના બદલે ભાદરવા સુધી ચોથના સંવત્સરી કરી અને ચોથના સંવત્સરી થઈ માટે આપણે પક્ષી પ્રતિક્રમણ પહેલા જે પૂનમના કરતા હતા એમ એના માટેનો પછીનો નિયમ એવો છે કે અષાઢ સુધી 14 થકી સંવત્સરી 50 મુનિવરદિન 70 અમે પરિક્રમતા ચૌમાસ. અષાઢ સુધી 14 થી સંવત્સરીનો દિવસ એટલે ચોમાસી પ્રતિક્રમણ પછી 50મા દિવસે સંવત્સરી આવવી જોઈએ.
હવે પાંચમની ચોથ કરી એટલે આ બાજુ પૂનમની ચૌદશ કરી. તો આ રીતે ચૌદશના દિવસે આપણે પક્ષી અને ચોમાસી પ્રતિક્રમણ કરીએ છીએ અને સંવત્સરી પ્રતિક્રમણ ભાદરવા સુધી પાંચમ એટલે પાંચમના બદલે ચોથની થઈ. એટલે હવે એની આરાધના માટે 8 દિવસો બતાવ્યા, કારણ કે એને બરાબર ક્ષમાપના પર્વ સારી રીતે આપણે આત્મસાત થાય એટલે એની પૂર્વ તૈયારી રૂપ અષ્ટાનિકા એટલે કે 8 દિવસ આપણે ત્યાં ગોઠવવામાં આવ્યા. આ રીતે શ્રાવણ વદ 12 થી ભાદરવા સુધી ચોથ, આ 8 દિવસ આપણે પર્યુષણ મહાપર્વની આરાધના કરીએ છીએ. અને પર્યુષણ મહાપર્વમાં 5 પ એનું ધ્યાન રાખવાનું હોય છે. પહેલો પ એટલે પ્રતિક્રમણ. આમ તો પ્રતિક્રમણ એ પ્રતિદિન કરવાનું છે. આપણા પ્રત્યેક ગણધર ભગવંતો પહેલા અને છેલ્લા તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં સવાર અને સાંજ પ્રતિક્રમણ કરતા હોય છે. પરમાત્માના મુખ્ય શિષ્ય હોવા છતાં પણ એમના માટે જો પ્રતિક્રમણ કમ્પલસરી હોય તો આપણા માટે કેમ ન હોય? એટલે પ્રતિક્રમણ એક આવશ્યક ક્રિયા છે, અવશ્ય કરવા યોગ્ય છે. માટે આ દિવસો દરમિયાન તો દરેકે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. એટલે પર્યુષણ મહાપર્વને અનુલક્ષીને 17 પ્રતિક્રમણ એટલે 17 પ્રતિક્રમણ બધાએ કરવા જોઈએ. 8 દિવસના 2 ટંકના 16 અને ભાદરવા સુધી પાંચમનું એક સવારનું પ્રતિક્રમણ. કારણ કે સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી સાંજના સમયે પણ કોઈ વિરાધના થઈ હોય તો એ દોષથી આત્માને પાછો વાળવા માટે ભાદરવા સુધી પાંચમનું પ્રતિક્રમણ પણ અનિવાર્ય છે. ઘણા લોકો ભાદરવા સુધી પાંચમના દિવસે પ્રતિક્રમણ નથી કરતા હોતા, પરંતુ તે પણ અવશ્ય કરવું જોઈએ. એટલે પહેલા નંબરમાં શ્રાવકે પ્રતિદિન સવાર સાંજ પ્રતિક્રમણ કરવું જોઈએ. પરંતુ જે શ્રાવકો એ રીતે નથી કરી શકતા એમણે પણ પર્યુષણ મહાપર્વની અંદર તો આ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. ત્યાર પછીનો બીજો પ એટલે પ્રવચન. પ્રવચન શ્રવણ એ પણ પ્રતિદિન કરવાનું કહ્યું છે. સદગુરુ ભગવંત, પંચમહાવ્રતધારી ગુરુ ભગવંત જ્યાં બિરાજમાન હોય ત્યાં જઈને આપણે પ્રવચન શ્રવણ કરવાનું છે. એક તો તમે તો વિદેશમાં બેઠેલા છો અને બીજી તરફ ત્યાં પંચમહાવ્રતધારી ગુરુ પહોંચતા નથી. અને કોરોના જેવો સમય આવ્યો કે જે સમયના કારણે આપણે બધા ભેગા મળીને પણ આરાધના કરી શકતા નથી. એટલે અપવાદ રૂપ માર્ગમાં આપણે આ રીતે ઓનલાઈન પ્રવચનો ગોઠવાય છે. તો એ પ્રવચન એ આપણું હૃદય, કઠોર હૃદય એને કોમળ બનાવવા માટે પ્રવચનની અત્યંત જરૂરિયાત છે. એટલે પ્રવચન શ્રવણ તે પણ પ્રતિદિન થવું જોઈએ. જીનવાણીનું શ્રવણ એ કરવાથી પણ અનેક પ્રકારના આપણા દોષો તે દૂર થાય છે. માટે જ કહેવામાં આવ્યું કે પરમાત્માની પૂજામાં સંક્ષેપ થઈ શકે, પરંતુ જીનવાણી એમાં સંક્ષેપ કદાપી ન થઈ શકે. જીનવાણીનું શ્રવણ કરવા માટે સમયસર ગુરુ મહારાજ મંગલાચરણ શરૂ કરે એના પૂર્વે જ આવી જવું જોઈએ. જો એના પૂર્વે ન આવીએ તો વિનયનો ભંગ કર્યો કહેવાય, અને વિનય વિના વિદ્યાની પ્રાપ્તિ કદાપી ન થાય. એટલે ગુરુ ભગવંત પધારે એના પહેલા પ્રવચન શ્રવણ કરવા માટે આવી જવું. એમ અહીં પણ આપણું શરૂ થાય એના પૂર્વે પ્રવચન શ્રવણ કરવા માટે આવી જવું, અને સર્વ મંગળ થયા પછી જ જઈ શકાય. જેમ સ્કૂલમાં પહેલા વિદ્યાર્થી આવે પછીથી શિક્ષક આવે, એવું ન હોય કે શિક્ષક આવીને બેસી જાય અને વિદ્યાર્થીઓ પાછળથી આવે. એમ જવામાં પણ પહેલા શિક્ષક જાય અને ત્યાર પછી વિદ્યાર્થીઓ જાય. એમ અહીં પણ એક વિનય છે. એમ પ્રવચન એનું શ્રવણ એ પણ પ્રતિદિન આપણે કરવું જોઈએ. ત્રીજા નંબરમાં પ એટલે પ્રત્યાખ્યાન, અને પ્રત્યાખ્યાન એટલે પચ્ચખાણ. આ પર્યુષણ મહાપર્વની અંદર જો કે પચ્ચખાણ પ્રતિદિન કરવાનું છે. દરરોજ સવારે મિનિમમ નવકારશીનું અને સાંજે તિવિહારનું આ મિનિમમ પચ્ચખાણ પ્રતિદિન શ્રાવકે અવશ્ય કરવાનું હોય. જો કે ઉત્સર્ગ માર્ગે
જેમ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને પ્રતિદિન એકાસણા કરવાના છે, એવી જ રીતે શ્રાવકોએ અને શ્રાવિકાઓએ પણ પ્રતિદિન એકાસણું કરવાનું હોય છે. પણ એ ન થઈ શકે તો પણ સવારે નવકારસી અને સાંજે તિવિહાર કે ચોવિહાર. નવકારસી જેવા પચ્ચખાણનો પણ જબરજસ્ત પ્રભાવ આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે. સમ્યક દૃષ્ટિ આત્મા નવકારસીનું પણ પચ્ચખાણ કરે તો એના દ્વારા કરીને 100 વર્ષ સુધી નરકનો જીવ અકામ નિર્જરા કરી અને જેટલા કર્મો ખપાવે એટલા કર્મો સમ્યક દૃષ્ટિ આત્મા એક નવકારસીના પચ્ચખાણથી ખપાવે. શ્રેણિક મહારાજા પરમાત્મા મહાવીર દેવ પાસે ગયા. પરમાત્મા મહાવીર દેવે એમને ધર્મ સંભળાવ્યો, પરંતુ શ્રેણિક મહારાજાએ વિનંતી કરી, મારે નરકમાં નથી જવું, મને કોઈ ઉપાય બતાવો. 3 ઉપાય તો પ્રસિદ્ધ છે, આપણે બધા જ જાણીએ છીએ કે કાલસૌરી કસાય એ 500 પાડાની હિંસાને બંધ કરે, કપિલા દાસી દાન આપે અને પુણ્યા શ્રાવક જેવું સામાયિક. આ 3 આપણે બધા જાણીએ છીએ. પણ એક બાબત થોડી અપ્રસિદ્ધ છે, અને એ બાબત એ છે, પરમાત્મા મહાવીર દેવે શ્રેણિક મહારાજાને કહ્યું, જો તું શુદ્ધ નવકારસી કરે તો તારે નરકમાં ન જવું પડે. અરે શ્રેણિક મહારાજા એ તો આનંદ વિભોર બની ગયા. અરે નવકારસીના પચ્ચખાણમાં શું? આવતીકાલે હું નવકારસીનું પચ્ચખાણ કરીશ. અને વાજતે ગાજતે પરમાત્મા પાસે ગયા, નવકારસીનું પચ્ચખાણ લીધું અને પછી પરમાત્માને પૂછ્યું કે હે પરમાત્મા, હવે તો મારે નરકમાં નહીં જવું પડે ને? ત્યારે પરમાત્માએ ખુલાસો કર્યો, મેં તને શુદ્ધ નવકારસી કરવાનું કહ્યું હતું. તું તો ઘરેથી અહીં આવ્યો, રસ્તામાં એક બોરડીનું ઝાડ જોયું અને એનું બોર જોઈને તારું મન લલચાઈ ગયું. એ બોર તું અહીં થેલીમાં સાથે લઈને આવ્યો છે, નવકારસી આવશે ત્યારે હું આ વાપરીશ. તો નવકારસી આવતા પહેલા જ વાપરવાનો ભાવ તો કરી લીધો. અને શુદ્ધ નવકારસી કેવી રીતે કહેવાય? એટલે શુદ્ધ નવકારસી એ કરવા દ્વારા કરીને આટલો મોટો લાભ થાય. તો આ પર્યુષણ મહાપર્વના દિવસો દરમિયાન મિનિમમ 8મનો તપ આપણે બધાએ અવશ્ય કરવો જોઈએ. આપણે ત્યાં પરમાત્માએ કહ્યું કે શ્રાવક વર્ષ દરમિયાન 30 ઉપવાસ કમ્પલસરી કરે, અને 30 ઉપવાસ માત્ર પ્રાયશ્ચિત્ત સ્વરૂપે આ 30 ઉપવાસ છે. વાર્ષિક પ્રાયશ્ચિત્ત આપણા બધાનું 30 ઉપવાસનું છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જે બીજા દોષો સેવાઈ ગયા હોય એનું પ્રાયશ્ચિત્ત જુદું. અને આ પ્રાયશ્ચિત્ત એટલે આપણે આહાર પાણી વગેરે વાપરવા પડે છે, એની અંદર જૈણાપૂર્વક વાપરવા છતાં પણ જે વિરાધનાઓ વગેરે થઈ ગઈ હોય કે ગમનાગમન આદિના દોષોમાં પણ જે વિરાધનાઓ થઈ હોય એ વિરાધનાથી બચવા માટે પરમાત્માએ આપણને વર્ષ દરમિયાન 30 ઉપવાસ એટલે વર્ષમાં 1 મહિનાના ઉપવાસ આપણે બધાએ કમ્પલસરી કરવાના છે. કારણ કે આપણે ત્યાં નિયમ એ છે કે દર ચતુર્દશીએ ઉપવાસનું પચ્ચખાણ કરવાનું. 14 આવે એટલે પક્ષી પ્રતિક્રમણ, અને પક્ષી પ્રતિક્રમણમાં આપણે ઉપવાસ એ દિવસે ચોક્કસપણે કરવાનો. દેવેન્દ્રસુરી મહારાજ કલાપૂર્ણસુરી મહારાજના ગુરુભાઈ કે ગુરુ ગણાય. આમ એમના ગુરુ કંચન વિજય અને એમના ભાઈ તરીકે એ દેવેન્દ્રસુરી મહારાજ, એમને નિયમ હતો દર 14 ઉપવાસ કમ્પલસરી કરવાનું. ચૈત્ર સુધી 14નો દિવસ આધોઈ મુકામે તેઓ બિરાજમાન હતા. તબિયત અત્યંત નાદુરસ્ત હતી. બધા જ ગુરુ ભગવંતોએ કહ્યું, સાહેબ આજે રહેવા દો. એને કહ્યું કે શું થશે, વધુમાં વધુ કાળધર્મ થશે, આનાથી વધારે તો કઈ થવાનું નથી ને. પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું જરૂરી છે. અને એટલે એમણે એ દિવસે પણ ઉપવાસ કર્યો, અને એ જ દિવસે તેમનો કાળધર્મ થયો. આજે પણ આવા કેટલાય મહાત્માઓ છે કે જેઓ આ અખંડ રીતે પરમાત્માની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. તો દર ચતુર્દશીએ ઉપવાસ, વર્ષમાં 24-14
એમાંથી 21 14નું પક્કી પ્રતિક્રમણ એટલે 21 ઉપવાસ. જ્યારે પણ ચોમાસી 14 આવે તે વખતે પરમાત્માની આજ્ઞા છે છઠ્ઠનો તપ કરવાનો. છઠ એટલે આપણી સમજ પ્રમાણે 2 ઉપવાસ એટલે છઠ થઈ ગયો, એવું નથી. એમ અઠ્ઠમ એટલે 3 ઉપવાસ એટલે અઠ્ઠમ થઈ ગયો, આમ નથી. પણ છઠ એટલે 6 ટંક ભોજનનો ત્યાગ. એક દિવસમાં 2 ટંક ગણાય એટલે 2 દિવસના 4 ટંક થયા. એટલે છઠ એટલે આગળ પાછળ એકાસણું અને વચ્ચે 2 ઉપવાસ, એને છઠ કહેવાય. એમ અઠ્ઠમ એટલે 8 ટંક ભોજનનો ત્યાગ, આગળ પાછળ એકાસણું અને વચ્ચે 3 ઉપવાસ. એમ કોઈ 28નું પણ પચ્ચખાણ લે તો ગુરુ મહારાજ સૂર્ય ઉગયે 18 ભત્તમ પચ્ચખાઈ એમ કહીને 18 વખત ભોજનનો ત્યાગ, આવા પ્રકારનું પચ્ચખાણ આપે. 8 દિવસના 16 ટંક થાય અને આગળ પાછળ એકાસણું, આ રીતે 18 ટંક ભોજનનો ત્યાગ થાય. એટલે આ ઉપવાસના પચ્ચખાણમાં આ રીતે સમજી લેવાનું. આજના દિવસે આ વ્યવસ્થા નથી. આજના દિવસે ઉત્તર પારણા અને પારણા ગોઠવાઈ ગયા છે અને એનાથી નુકસાન એ થયું કે અઠ્ઠમ પહેલા આપણે ઉત્તર પારણું કરાવીએ. આપણે તો કદાચ 24ના સમય પહેલા વાપરી લઈએ, પણ વધેલો આહાર બીજાને રાત્રે આપવા માટે જઈએ તો એ રીતે આપણે દોષના ભાગીદાર થઈએ. અને પારણું નવકારસીના પચ્ચખાણે કરવાનું હોય. પરમાત્માની આજ્ઞા છે સૂર્યોદય પહેલા ચૂલો પેટાવાય નહીં, અને નવકારસીના પચ્ચખાણમાં બધાને પારણું કરાવવાનું હોય તો સૂર્યોદય પહેલા ચૂલો પેટાવ્યા વિના એ શક્ય ન બને. તો ઉત્તર પારણામાં પણ પરમાત્માની આજ્ઞાનો ભંગ થાય અને પારણામાં પણ પરમાત્માની આજ્ઞાનો ભંગ થાય. બંનેમાં પરમાત્માની આજ્ઞાનો ભંગ થાય. એટલે પહેલા આ રીતે આગળ પાછળ એકાસણું કરાવતા અને વચ્ચે ઉપવાસ. તો આમ 3 ચોમાસીના 3 છઠ એટલે 6 ઉપવાસ થયા. એટલે 21 ને 6 27. અને સંવત્સરીનો બધાએ અઠ્ઠમ કરવાનો કમ્પલસરી. કારણ કે પર્યુષણ મહાપર્વ જે ક્ષમા ધર્મની આપણે સિદ્ધિ કરવી છે. ચક્રવર્તી જેવા પણ જ્યારે સટખંડ સાધવા માટે નીકળે છે ત્યારે અઠ્ઠમનો તપ એમને અવશ્ય કરવો પડે છે. એમ ક્ષમા એની સાધના ઘણી મુશ્કેલ છે અને એ સાધના ને પૂર્ણ કરવા માટે આપણે ત્યાં અઠ્ઠમનો તપ કમ્પલસરી કયો છે. હા, જેનાથી અઠ્ઠમનો તપ ન જ થઈ શકે તેમ હોય તેના માટે જુદા માર્ગ બતાવ્યા છે. પણ અહીં અથવા નથી. ઘણા લોકો અથવા સમજે છે. પ્રતિક્રમણમાં પણ એક લોગસ ના આવડે તો 4 નવકાર છે. એના બદલે ઘણા લોકો કે એક લોગસ અથવા 4 નવકાર. ત્યાં અથવા ન ચાલે, લોગસ જ ચાલે. જેને નથી જ આવડતો એના માટે નવકારનું વિધાન છે. જેને નથી આવડતો એને લોગસ કંઠસ્થ બરાબર કરી લેવો જોઈએ. પરંતુ આજના દિવસે સૂત્રો કંઠસ્થ કરવામાં પણ મોટા ભાગે અશુદ્ધ વધારે થતા હોય છે. એક એક્ઝામ્પલ આપું. જેમ લોગસ સૂત્ર, તો પહેલું જ પદ લોગસ ઉજ્જોવ ગરે. પરમાત્મા લોકને વિશે ઉદ્યોત કરનારા છે. એના બદલે મોટા ભાગના લોકો બોલે છે લોગસ ઉજ્જો અગરે. તો અગરે એટલે નહીં કરનારા. જેમ ધર્મની આગળ અ મૂકી દો એટલે અધર્મ થઈ જાય, એમ ગરેની આગળ અ મૂકી દો એટલે નહીં કરનારા. પરમાત્મા લોકમાં ઉદ્યોત નહીં કરનારા, આવો અર્થનો અનર્થ આ રીતે બોલવાથી થઈ જાય. એટલે આ સૂત્રો ભણવા માટે પણ સાધના કરવાની છે. આ સૂત્રો ભણવા માટે પણ એની યોગ્યતા કેળવવા માટે ઉપધાન તપ વગેરે અનિવાર્ય છે. એ કર્યા પછી સદગુરુ ભગવંતના મુખે એ પાઠ લેવાનો હોય છે. એ રીતે આ સૂત્રોને કંઠસ્થ કરવાની આપણે ત્યાં વિધિ બતાવવામાં આવી છે. એટલે આપણી વાત એ હતી કે આ તપ પ્રત્યાખ્યાન એટલે પચ્ચખાણ, એમાં અઠ્ઠમનું પચ્ચખાણ કમ્પલસરી આપણે આ પર્યુષણના દિવસો દરમિયાન કરવાનું હોય છે. આ તપ દ્વારા કર્મોની હોળી એટલે
આપણા જે અલ્પ નિકાચિત એવા કર્મો તે તપ કરવા દ્વારા કરીને દૂર થઈ જતા હોય છે. પરમાત્મા મહાવીર દેવ 25મા નંદન મુનિના ભવમાં 11,80,645 વખત મહિનાના ઉપવાસ કર્યા, અને તો પણ એ કર્મો ઘણા ઓછા થઈ ગયા, પણ નિકાચિત કર્મો એમને પણ ભોગવવા પડ્યા. છેલ્લા ભવમાં 12.5 વર્ષની ઘોર સાધનામાં એ કર્મો ઉદયમાં આવ્યા અને એમને ભોગવવા પડ્યા. તો આ તપ કરવા દ્વારા કર્મોને સળગાવી શકાય, કર્મોને દૂર કરી શકાય. એટલે જે અમુક કક્ષા સુધીના પહોંચેલા કર્મો, જેમ આપણે વાત કરી કે પ્રતિક્રમણ, તો એ પ્રતિક્રમણ દ્વારા બીજા પ્રકારના જે કર્મો હોય બધા પ્રકારના તે દૂર થાય. એમ પશ્ચાતાપ દ્વારા પહેલા પ્રકારનું કર્મ દૂર થાય, જેને સ્પૃષ્ટ કહેવામાં આવે છે. એવી જ રીતે ત્રીજા નંબરનું કર્મ નિધત્ત કહેવાય, તે તપશ્ચર્યા કરવા દ્વારા દૂર થાય. અને ચોથા નંબરનું કર્મ નિકાચિત કહેવાય, કે જે અવશ્ય ભોગવવું પડે. તો કર્મ નિકાચિત ન થઈ જાય એની જ પૂર્ણ કાળજી આપણે રાખવાની છે. કોઈ પણ સિનેમા થિયેટર વગેરેમાં જઈને જો ખૂબ રસપૂર્વક એને જોવામાં આવે તો કદાચ એ કર્મ નિકાચિતની કક્ષામાં પહોંચી જાય, અને સામુદાયિક રીતે એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે બધાએ એનું ફળ ભોગવવું પડે. વર્તમાનમાં કોરોના મહામારીનું જે ચાલી રહ્યું છે તે સામુદાયિક પાપ કર્મનો ઉદય છે. સામુદાયની અંદર સાથે મળીને જે પાપ કર્મો કરેલા હોય એની સજા આપણે બધા વર્તમાનમાં ભોગવી રહ્યા છીએ. એટલે પ્રત્યાખ્યાન તે બહુ જ જરૂરી છે. પર્યુષણ જેવા દિવસોની અંદર અઠમનો તપ કદાચ કોઈનાથી અઠમ ન જ થઈ શકતો હોય તો છૂટા 3 ઉપવાસ કરે તો ચાલે. પહેલા દિવસે 14ના, છેલ્લો સંવત્સરીનો, કે કોઈ પણ રીતે 3 ઉપવાસ કરી દે તો પણ ચાલે. પણ જેનાથી અઠમ નથી થતો એના માટેનું જ આ વિધાન છે. જેનાથી ઉપવાસ પણ શક્ય નથી એને 6 આયંબિલ કરવાના, એ પણ જેનાથી શક્ય નથી એને 9 નિવી કરવાની, એ પણ જેનાથી શક્ય નથી એને 12 એકાસણા કરવાના, એ પણ જેનાથી શક્ય નથી એને 24 બેસણા કરવાના, એ પણ જેનાથી શક્ય નથી એને 6000 ગાથાનો સ્વાધ્યાય કરવાનો, એ પણ શક્ય નથી એને 60 બાધા પારાની નવકારવાળી ગણવાની. બોલો, જ્ઞાની ભગવંતોની કેવી ઉદારતા છે કે જો તમારી શારીરિક શક્તિ એવી નથી કે તમારાથી આ તપ થઈ શકે તો એ જુદા જુદા વિકલ્પો આપણને બતાવ્યા છે. એટલે જેનાથી ઉત્કૃષ્ટ જે થઈ શકતું હોય તે રીતે કરવાનું. એટલે આ પર્યુષણ મહાપર્વની આરાધના દરમિયાન પણ આપણે આ રીતે કરવાનું. હવે કોઈ કહેશે કે ભાઈ હવે તો 8 જ દિવસ છે, એમાં 24 બેસણા કેવી રીતે થાય, એમાં 12 એકાસણા કેવી રીતે થાય? ભલે 8 જ દિવસ હોય, આપણે ત્યાં પચ્ચખાંડના પણ જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે. અનાગત, અતિક્રાંત, એટલે ભવિષ્યમાં કરવાનું પચ્ચખાંડ વહેલું કરી લે, કે ભૂતકાળમાં કરવાનું પચ્ચખાંડ પાછળથી કરી લે તો પણ ચાલી શકે. જેમ ઘરની અંદર કોઈની મોટી તપશ્ચર્યા હોય અને આપણી સેવા કરવાની જવાબદારી હોય તો પાછળથી પણ કારતક સુદ 14 સુધી આપણે તપ પૂર્ણ કરી શકીએ, અને આગળથી અષાઢ સુદ 14 થી ગમે ત્યારે પણ આ તપ કરી શકાય. તો આ પર્યુષણ મહાપર્વને અનુલક્ષીને અઠમનો તપ એટલે પ્રત્યાખ્યાન એ પણ આપણે કમ્પલસરી કરવાનું. ચોથા નંબરનો જે પ છે એટલે પ્રશમ ભાવ. પ્રશમ ક્ષમા ધર્મની આરાધના. બોલો, પ્રશમ ભાવ કેવો હોય? ખંદક મુનિ કે જે ચામડી શરીર ઉપરથી ઉતરતી હતી, ચડમડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતા રસ ઝીલે રે, ક્ષપક શ્રેણી આરોહણ કરીને કઠિન કર્મને પીલે રે. એક બાજુ ચામડી ઉતરતી જાય, બીજી બાજુ કર્મ ઉતરતા જાય. એ વખતે પણ પ્રશમ ભાવ જેનો કોઈ પાર નહીં. અરે ખંદક સુરીના 500 શિષ્યો ઘાણીમાં પીલાતા પીલાતા પ્રશમ ભાવ રાખી શક્યા અને મોક્ષે પહોંચ્યા. ગચ્છુ કુમાર મુનિ માથા ઉપર ધગધગતા અંગારાની સગડી, જે બળી રહ્યું છે તે હું નથી,
અને હું કદાપી બળું નહીં. જે બળી રહ્યું છે તે શરીર છે. શરીરને ને મારે કોઈ સંબંધ નથી. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. આવા પ્રકારનો ભાવ ક્યારે ક્રિએટ થાય? જ્યારે પ્રસમ ભાવ આત્મામાં જાગૃત થાય. આ પ્રસમ ભાવ એટલે કે સમ્યક દર્શનનું એક લક્ષણ છે. સૌથી પહેલા નંબરનું લક્ષણ તે પ્રસમ ભાવ છે. એટલે આ સમ્યક દર્શનનું લક્ષણ એ પ્રસમ ભાવ એ આખા પર્યુષણ મહાપર્વનું આપણા બધાનું લક્ષ્ય છે કે જેમાં ક્ષમાની નદીમાં આપણે ડૂબકી મારવાની છે. અને ક્ષમા એને જ કહેવાય કે બીજાની ભૂલોને ભૂલી જવી, એનું નામ ક્ષમા. બીજાની ભૂલોને યાદ રાખીએ અને 6 મહિના પછી એને ભૂલ યાદ કરાવીએ તો એ સાચો મિચ્છામી દુક્કડમ ન કહેવાય. મિચ્છામી દુક્કડમ આપ્યા એટલે એનો અર્થ એ કે તમે તમારી પાર્ટીને ડિલીટ કરી નાખી છે. હવે મનની અંદર કોઈની એક પણ ભૂલને તમે યાદ રાખતા નથી તો જ સાચો મિચ્છામી દુક્કડમ કહેવાય. આજકાલ લોકો મિચ્છામી દુક્કડમ આપે છે પણ એ ભૂલોને અકબંધ મનની અંદર રાખતા હોય છે. ભૂલોને ભૂલી જવામાં મોહનીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. ગાથાને યાદ રાખવામાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. એટલે ઘણાની કમ્પ્લેન છે, ઘણી મહેનત કરું છું પણ ગાથા યાદ નથી રહેતી. એ ગાથા યાદ ન રહેવાનું કારણ તે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, એનો ક્ષયોપશમ નથી, ઓછો છે, માટે ગાથા યાદ રહેતી નથી. પણ સાંસારિક બાબતમાં આપણે ઘણું બધું યાદ રાખતા હોઈએ છીએ અને એ યાદ રાખવામાં મોહનીય કર્મ એ કારણરૂપ છે. માટે આપણે સૌથી પહેલી ગોળી મોહનીય કર્મને મારવાની છે. આ પર્યુષણ મહાપર્વના દિવસોની અંદર મોહ રાજા એને આપણે પરાસ્ત કરી દેવાનો છે અને એ રીતે પ્રસમ ભાવ એટલે ક્ષમાની નદીની અંદર આપણે ડૂબકી લગાવવાની છે. અને 5મા નંબરનો પ એટલે પ્રક્ષાલન. એ 5મા નંબરનો પ છે. એ પ્રક્ષાલન એટલે આપણા વાર્ષિક 11 કર્તવ્યો છે. 11 કર્તવ્યોની અંદર જે છેલ્લું કર્તવ્ય છે એનું નામ છે આલોચના. ગુરુ ભગવંત પાસે જઈ આપણી જે પણ ભૂલો થઈ હોય એ ભૂલનું પ્રામાણિકપણે આપણે નિવેદન કરી દઈએ અને નિવેદન કરવાના કારણે એ ગુરુ ભગવંત તે સમયે છેદ સૂત્ર આદિના આધારે આપણને પ્રાયશ્ચિત આપી દે અને એ પ્રાયશ્ચિતને આપણે વહન કરી લઈએ તો એના દ્વારા આપણા કર્મોનું પ્રક્ષાલન થઈ જાય. તો આપણે બધાએ આપણા કર્મોનું પ્રક્ષાલન કરવાનું છે. એ પણ આ પર્યુષણ મહાપર્વના દિવસોની અંદર વિશેષ રૂપે થતું હોય છે. એટલે આ પર્યુષણના દિવસોમાં 5 પ એને યાદ રાખવાના છે. પહેલો પ એટલે પ્રતિક્રમણ, બીજો પ એટલે પ્રવચન, ત્રીજો પ એટલે પ્રત્યાખ્યાન એટલે કે પચ્ચખાણ, ચોથો પ એટલે પ્રસમ ભાવ અને 5મો પ એટલે પ્રક્ષાલન. આ 5 પ્રકારના પ એ પર્યુષણ મહાપર્વની અંદર વિશેષ રૂપે આપણે જોવાના છે. જેમ 5 પ ને યાદ રાખવાના એમ પર્યુષણ એનો તમે ઇંગ્લિશની અંદર જોશો તો 9 અક્ષરો થશે. એટલે પર્યુષણની 9 પદી જેને આપણે કહીએ છીએ PARYUSHAN. આ રીતે આપણે પર્યુષણનો સ્પેલિંગ બોલતા હોઈએ છીએ અને એક એક અક્ષર ઉપરથી એક એક બાબત આપણે યાદ રાખવાની છે. અને પર્યુષણના દિવસો દરમિયાન એ 9 બાબતો આપણે આત્મસાત કરવાની છે. સૌથી પહેલો પર્યુષણ એટલો પી, તો પી ફોર પ્યોર. બી પ્યોર એટલે તમે આલોચના કરો એટલે આત્માની પાપ કર્મની શુદ્ધિ થઈ જાય. અનાદિકાળથી આપણા બધાના આત્મા ઉપર કર્મોનો વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. અહીં ગમે તેવો વરસાદ આવે તો પણ અમુક સમયે વરસાદ બંધ થાય છે. આ કર્મોનો વરસાદ અનાદિકાળથી આપણા આત્મા ઉપર વરસી જ રહ્યો છે. હા, એ વરસાદ પણ બંધ થાય, પણ ક્યારે થાય? તો કે જ્યારે આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જતો હોય
અને એનું અણહારીપણું જે એક કે બે સમયનું હોય એટલા પૂરતો આત્માને એ સમયે કર્મ નથી આવતા, બાકી કર્મ આત્માને આવ્યા જ કરે છે. કાં તો સિદ્ધ થઈ જાય તો કર્મ ના આવે, પરંતુ આપણે બધા જ સંસારી જીવો છીએ અને સંસારમાં પાપ કર્મ સહજ રીતે જીવ દ્વારા થઈ જતું હોય છે. એની ઈચ્છા ન પણ હોય તો પણ સંસારમાં બેઠેલા છીએ, આહાર વાપરવા બેસીએ તોય અસંખ્ય જીવની વિરાધના થાય ત્યારે આપણો આહાર બને. એક રોટલી પણ વાપરવી હોય, કેટલા દાણા પીસાય ઘઉંના ત્યારે એક રોટલી બને. તો બસ એટલા વનસ્પતિના જીવની ત્યાં વિરાધના થઈ ગઈ. છ કાય જીવની વિરાધના વિના આપણો આહાર બનતો નથી. પૃથ્વી કાયની વિરાધના આહારમાં નમક જોઈએ, અપકાયની વિરાધના આહારમાં પાણી જોઈએ, તેવું કાયની વિરાધના આહારમાં ગેસ જોઈએ આહાર બનાવવા માટે, વાયુ કાયની વિરાધના અમુક પ્રકારનો પવન ન હોય તો ગેસ ટકે નહીં, વનસ્પતિ કાયની વિરાધના ફ્રૂટ અને શાકભાજી વાપરીએ, અને ત્રસકાયની વિરાધના ગરમ ગરમ રસોઈ જ્યારે કાંટલા વગર નીચે મૂકી દઈએ તો આજુબાજુ રહેલા ત્રસ જીવો, કીડી આદિ જીવો એ પણ બિચારા મરી જાય. એટલે આપણી ઈચ્છા ન હોવા છતાં પણ અનિચ્છાએ આ પ્રાણાતિપાત વગેરે જે 18 પાપસ્થાનકનો પાઠ રોજ આપણે પ્રતિક્રમણામાં બોલીએ છીએ, એ પાપ સહજ રીતે થયા જ કરતા હોય છે. આ કેટલાક પાપોમાં કદાચ રસ રેડાતો હોય છે જે આપણી ઈચ્છાપૂર્વક થતું હોય છે, પણ કેટલાક પાપોમાં રસ બિલકુલ રેડાતો નથી. એટલે અહીં પી એટલે બી પ્યોર, અને બી પ્યોર એટલે કે આલોચના કરી અને પાપની શુદ્ધિ કરો, અને પાપની શુદ્ધિ થઈ ગઈ, પાપ ચાલ્યા ગયા પછી જીવનમાં કદાપી દુઃખ આવે જ નહીં. આપણા જીવનમાં આજે કોઈને કોઈ પ્રકારનું જો દુઃખ હોય તેનું મૂળ કારણ તમે તપાસવા જશો તો મૂળ કારણ પાપ કર્મ છે. એટલે જ નવકાર મંત્ર એના ફળમાં બતાવ્યું સબ્બ પાવપણાસણો. આ પંચ પરમેષ્ટિમાંથી એક પરમેષ્ટિને પણ કરેલો નમસ્કાર તે પાપ કર્મનો નાશ કરનાર છે. નવકાર મંત્રમાં કોઈ ઊંચા શ્રાવકની પણ વાત ન કરી. પંચ પરમેષ્ટિ એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ જે નિષ્પાપ જીવન જીવનારા છે એવા જ આત્માઓને મારો નમસ્કાર થાવ, કારણ કે મારે પાપનો નાશ કરવો છે. અહીં પણ બોલવામાં ઘણા લોકો બોલે સવ પાવપણાસણો. સબ્બ એટલે સર્વ, અને સવ બોલો એટલે સવનો અર્થ મળદું થઈ જાય, શબ થઈ જાય. મળદાના પાપનો નાશ કરનાર. મળદામાં કર્મ જ ન હોય, મળદું તો એમાં આત્મા નીકળી ગયેલો છે તો એના પાપ કર્મનો નાશ કેવી રીતે થાય? એટલે બોલવામાં આ રીતે પણ ઉપયોગ રાખવાનો. સબ્બ પાવપણાસણો, સર્વ પાપનો નાશ કરનાર છે. પાપનો નાશ થઈ જાય એટલે દુઃખનો નાશ અવશ્ય થાય ને થાય. એટલે પર્યુષણનો પી એટલે બી પ્યોર, આલોચના કરી અને પાપ શુદ્ધિ થાય. ત્યાર પછી એ એટલે બી એક્ટિવ. બી એક્ટિવ એટલે પર્યુષણમાં આરાધના કરો, પરમાત્માની પૂજા, અષ્ટ પ્રકારની પૂજા, પરમાત્માની અંગ રચના વગેરે ઉત્તમ પ્રકારની થતી હોય. પરમાત્મા ભક્તિ એની અંદર આપણે એવા ઓતપ્રોત થઈ જઈએ કે આ અંતરાય કર્મો જે બંધાયેલા છે એ બધા જ અંતરાયો આપણા તૂટવા લાગે. પરમાત્મા ભક્તિ અંતરાય તોડવાનું એક અદ્ભુત સાધન છે. એટલે પરમાત્માની ભક્તિ કરો, બી એક્ટિવ. એટલે આ રીતે પરમાત્માની પૂજા વગેરે આરાધના કરો. ત્યાર પછી આર એટલે બી રિયલ. બી રિયલ એટલે સાચા જૈન બનો. અમારી પ્રવર્તન અહિંસા ધર્મ, કારણ કે જૈનોના મુખ્ય 3 ગણાય: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. આ 3 બાબતમાં પરમાત્માનું શાસન બીજા બધાથી જુદું પડે છે. અહિંસા ધર્મ જેવો જૈન દર્શનમાં બતાવ્યો છે એવો કોઈ સ્થાને અહિંસા ધર્મ બતાવવામાં નથી આવ્યું. અહીં તો ત્યાં સુધી બતાવી દીધું કે ભાઈ તમે વનસ્પતિને સ્પર્શ પણ કરશો તો પણ 80 વર્ષની વૃદ્ધાને
કોઈ યુવાન સશક્ત પુરુષ જોરથી મુક્કો મારે અને જેટલી વેદના થાય એટલી વેદના આ વનસ્પતિને અડવા માત્રથી એ જીવોને થાય છે. એટલે આપણે ધ્યાન એ રાખવાનું છે કે તમારી જે મીઠાની બરણી હોય, નમકની બરણી, એ નમકની બરણીમાં પણ જોડે ચમચી ન રખાય, સ્પૂન ન રખાય, કારણ કે એનો જે સ્પર્શ છે એના સ્પર્શથી પણ પૃથ્વીકાયના જીવોને આવી વેદના થાય. એવી જ રીતે પાણીની બાલદીની અંદર પણ ટબ પાણીની જોડે ન રાખી મુકાય, કારણ કે એમ રાખવાથી પણ અપકાયના જીવોને જબરજસ્ત વેદના થાય. એટલે આવી ઝીણી બાબત માત્ર પરમાત્માના શાસનમાં બતાવી છે, એના સિવાય તમને કોઈ જગ્યાએ આવી બાબત જોવા નહીં મળે. હા, અન્ય દર્શનોની અંદર કોઈ કદાચ માનવ ધર્મની વાત કરશે, કોઈ કદાચ આર્ય ધર્મો કીડી મકોડાને બચાવો એવી પણ વાત કરશે, જ્યારે જૈન દર્શનમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ પણ જીવ સ્વરૂપ છે, વનસ્પતિ જીવ સ્વરૂપ છે. એ પણ અન્ય દર્શનીઓ જ્યારે જગદીશચંદ્ર બોઝે સિદ્ધ કર્યું ત્યાર પછીથી માનતા થયા. જ્યારે અહીં જૈન દર્શન તો અનાદિકાળથી કહે છે ભાઈ વનસ્પતિ એ જીવ સ્વરૂપ છે. અને આજકાલ આપણે જોઈએ છે લોકોને ક્રિકેટનો એવો શોખ હોય છે, કોલી ક્રિકેટ મોટા ભાગે મેદાનમાં હોય અને ગ્રીનરી છવાયેલી હોય, એ ઘાસ ઉપર ક્રિકેટરો દોડધામ કરતા હોય અને તેવા સમયે આપણે કહીએ જો કેટલું સરસ રમે છે. અને એટલે આ બધા જીવોની જે વિરાધના થઈ એ બધાનું પાપ આપણા લમણે ઝીકાઈ ગયું. એના ઉપર પગ મૂકવાથી કોઈ ગર્ભવતી સ્ત્રી અને એના ઉપર હાથી પગ દઈને ચાલે, એલિફન્ટ પગ દઈને ચાલે, અને બાળકને અને એની માતાને જે વેદના થાય એનાથી પણ વધારે વેદના આ રીતે જે ઘાસ ઉપર પગ મૂકવા દ્વારા એ વનસ્પતિના જીવોને થતી હોય છે. એટલે અજાણતા પણ આવા ક્રિકેટરો વગેરેની આપણાથી અનુમોદના ન થઈ જાય એની કાળજી રાખવાની, નહીતર આ બધી વિરાધનાનું પાપ આપણા લમણે ઝીકાય. એટલે આર એટલે બી રિયલ, સાચા જૈન બનો. સાચા જૈન બનો એટલે અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ એના સિદ્ધાંતને જીવનની અંદર અપનાવી લો. અહિંસા દ્વારા પ્રકૃષ્ટ કોટીનું પુણ્ય ઉપાર્જન થાય. એવી જ રીતે અપરિગ્રહ દ્વારા આપણો જે આત્મા જે છે એ નિર્મળ બને, કારણ કે પરિગ્રહનું પાપ એક એવું પાપ છે કે આત્માને છેક નરક ગતિ સુધી ઢસડીને લઈ જાય. એ વાત આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની બાબતમાં એ બધી જ વાતો આપણે કરીશું. એટલે આ સિદ્ધાંતો, જૈન દર્શનના જે સિદ્ધાંતો છે એને આપણે અપનાવવાના છે. ત્યાર પછી વાય, બી યસમેન એટલે પ્રવચન શ્રવણનો સ્વીકાર કરો. આમ તો સામાન્ય રીતે પર્યુષણ મહાપર્વ દરમિયાન પહેલા 3 દિવસોમાં અષ્ટાનિકાનું પ્રવચન અને છેલ્લા 5 દિવસોમાં 4 દિવસ કલ્પસૂત્ર અને છેલ્લા દિવસે બારસા સૂત્ર, આ રીતે આપણે શ્રવણ કરવાનું હોય છે. પરંતુ આ કોરોના આદિના કારણે પણ આપણું પ્રવચન એક જ સમયનું છે. એટલે આપણે સાથે સાથે, અને વિદેશની અંદર મોટા ભાગે રાત્રિના સમયે વધારે સંખ્યા આવતી હોય અને પર્યુષણ દરમિયાન મોટા ભાગના લોકો આરાધના માટે પણ આવે, એટલે એ ધર્મમાં જોડાય તે પણ અતિશય જરૂરી છે. એટલા માટે આપણે સાથે સાથે બીજા વિષયોની પણ વાત એની અંતર્ગત કરતા હોઈએ છીએ. તો આ રીતે વાય એટલે બી યસમેન, પ્રવચન શ્રવણનો સ્વીકાર કરો. અને એટલે આ જે પણ જીનવાણીનું પ્રકાશન થઈ રહ્યું છે એ જીનવાણીને ભાવપૂર્વક સાંભળી અને પોતે જીવનની અંદર જે પણ આચરણ કરી શકાય, એટલે કે ઉપાદેયનું આચરણ અને એનો ત્યાગ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ વિતરાગ સ્તોત્રની અંદર કહે છે કે હે પ્રભુ, ત્રણેય કાળમાં તારી આજ્ઞા એક જ છે. ત્રણેય કાળની પરમાત્માની આજ્ઞા કઈ? તો એમને કહ્યું આશ્રવ સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવર. આશ્રવ હંમેશા છોડવા લાયક છે અને સંવર હંમેશા આદરવા લાયક છે. આશ્રવ એટલે કર્મનું આવવું. 42 માર્ગોથી કર્મ આવતું હોય છે.
એ આવતા કર્મને આપણે કરવાનું છે. અને સંવર એટલે આવતા કર્મોને રોકવાના 57 ઉપાયો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. અને 57 ઉપાયો એ કરવા દ્વારા આપણે આવતા કર્મને રોકી શકીએ. તો ત્રણેય કાળમાં પરમાત્માની એક જ આજ્ઞા છે કે આશ્રવ હંમેશા છોડવા લાયક છે, સંવર હંમેશા આદરવા લાયક છે. તો આ પર્યુષણ મહાપર્વના દિવસોમાં વિશેષ કરીને આશ્રવને છોડવાનો અને સંવરને આદરવાનો. યુ એટલે અમ્પાયર એટલે મધ્યસ્થ બનો. અમ્પાયર મધ્યસ્થ હોય, અહીં મધ્યસ્થ બનવું એટલે સમતા ભાવમાં આવવું. ન રાગ કે ન દ્વેષ, ન રતિ કે ન અરતિ, ન હર્ષ કે ન શોક, પણ આપણને બધાને સહજ રીતે જ આ સારું આ ખરાબ, આ ભાવે આ ન ભાવે, આ ફાવે આ ન ફાવે, આ ગમે આ ન ગમે, આવો વિભાગ સહજ રીતે આપણાથી થઈ જતો હોય છે. અને એટલે જ આપણે આ દરેક બાબતમાં આપણને કર્મનો આશ્રવ થાય છે. કેવલી ભગવંતો પણ જુએ છે, આપણે પણ જોઈએ છે, પણ બંનેનો ફરક એ છે કે કેવલી ભગવંતો જોયા પછી રાગ કે દ્વેષ કરતા નથી અને આપણે એ કર્યા વિના રહેતા નથી. એટલે સમતા ભાવ પર્યુષણમાં સમતાને આત્મસાત કરવાની છે. કારણ કે આજ દિવસ સુધી જેટલા આત્માઓ મોક્ષે ગયા છે એ બધા સમતાથી જ ગયા છે. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રથી જેટલા મોક્ષે જઈ રહ્યા છે તે સમતાથી જ જઈ રહ્યા છે. અને ભાવિ અનંત કાળમાં જેટલા આત્માઓ મોક્ષે જશે એ બધા સમતાથી જ મોક્ષે જવાના છે. એટલે સમતાનો અભ્યાસ આપણે બહુ જ જરૂરી છે. સમતા એટલે દુઃખમાં સમતાથી સહન કરવું એ કદાચ આપણે સમજ્યા છીએ, પરંતુ સુખમાં પણ રાગ કરીએ તો એને પણ સમતા ન કહેવાય. એટલે સુખમાં પણ રાગ ન થવો જોઈએ. આપણને એર કન્ડિશન ગાડી મળી જાય કે જે મનગમતી વસ્તુ મળી જાય એટલે રાજી થઈ જઈએ છીએ. તે રાજી થયા એ પણ સમતાનો ભંગ કર્યો કહેવાય. એટલે એ સમતા એ આપણામાં ન રાગ કે ન દ્વેષ. અનુકૂળતા આવી ગઈ એ પુણ્યનો ઉદય છે. અને અનુકૂળતામાં વધારે ધર્મની આરાધના કરવાની છે. કદાચ પ્રતિકૂળતા આવી, મારા કર્મનો વિપાક છે અને એને સમતાપૂર્વક સહન કરવા દ્વારા એ કર્મની મારે નિર્જરા કરવાની છે. એટલે અનુકૂળતામાં આનંદ નહીં અને પ્રતિકૂળતામાં ઉદ્વેગ નહીં, એને સમતા કહેવામાં આવે છે. એટલે યુ એટલે અમ્પાયર મધ્યસ્થ બનો, એટલે કે સમતા ભાવની અંદર તમે લીન બનો. ત્યાર પછી એસ એટલે ડોન્ટ બી સેલ્ફિશ, એને એટલે નિસ્વાર્થ બનો. કોઈ પણ પ્રકારે સ્વાર્થ આપણામાં હોવો ન જોઈએ. અને નિસ્વાર્થ બનવા માટે આપણે ત્યાં એક કર્તવ્ય બતાવવામાં આવ્યું, જે પર્યુષણ મહાપર્વનું પણ કર્તવ્ય કહી શકાય અને વાર્ષિક 11 કર્તવ્યમાંનું પણ એક કર્તવ્ય કહેવાય, જેને આપણે સાધર્મિક ભક્તિ તરીકે ઓળખીએ છીએ. સાધર્મિક ભક્તિ, આજકાલ આપણે સાધર્મિકની ભક્તિ કરીએ છીએ કે સાધર્મિકો ઉપર દયા કરીએ છીએ, એ વિચારવા જેવું છે. દયા કરીએ તો કર્મ બંધ થાય. તો વંદિતતામાં બોલો છો, સુહિયે સુવ દુહિયે સુવ જામે અસંજય એસુ અણુકંપા રાગેણ વ દોષેણ વ તમ નિંદે તમ ચ ગરિહામી. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો એની જેમ ભક્તિ જ કરવાની હોય એમ શ્રાવક અને શ્રાવિકા એ પણ ભક્તિનું જ પાત્ર છે. એના ઉપર દયા બિલકુલ ન કરાય. પણ આજકાલ આપણી સાધર્મિક ભક્તિ એ દયા સ્વરૂપે મોટા ભાગે બની ગઈ હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. આજકાલ કોઈ એમ કે ભાઈ સાધર્મિક આવ્યો છે એટલે મોટા ભાગે મનમાં એ જ વિચાર આવે કે કોઈ દુખી તકલીફ વાળો આપણો જૈન ભાઈ છે, એ રીતે વિચારતા હોઈએ છીએ. પણ એવું નથી. સાધર્મિક એટલે સમાન ધર્મ વાળા. આપણે શ્રાવક અને શ્રાવિકાનો જે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષા ધર્મનો પાડીએ છીએ, એને પાડનાર જે હોય તે બધા જ આપણા સાધર્મિક કહેવાય. પછી કદાચ જૈન કુળમાં નથી જન્મ્યા પણ પરમાત્માની આજ્ઞાનું પાલન કરે છે, તો એ પણ આપણો સાધર્મિક થયો. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો માટે
સાધુ અને સાધ્વીજી ભગવંતો સાધર્મિક ગણાય અને આપણા માટે શ્રાવક અને શ્રાવિકા સાધર્મિક ગણાય અને ભક્તિનું પાત્ર છે. અને ભક્તિનું પાત્ર એટલે ત્યાં એનો ગુણ વૈભવ એને જોઈને આનંદ પામવાનું છે અને એની ભક્તિ કરવાની છે. તો એ સાધર્મિક ભક્તિ સાચા અર્થની અંદર સાધર્મિક ભક્તિ થાય. અને એ સાધર્મિક ભક્તિમાં પણ આપણે કરકસર કરીને આપણી પાસે જે વધેલું છે એ બીજાની ભક્તિ કરીએ તો એનો લાભ વિશેષ થાય. કારણ કે હંમેશા વૃત્તિ સંક્ષેપ પૂર્વકની વ્યાવચ્ચ વધારે લાભ કરતી હોય છે. આજે આપણે જોઈએ છે કે ભાઈ શાલીભદ્ર કેમ શાલીભદ્ર બન્યા? તો પૂર્વ જન્મમાં રડી રડીને બનાવડાવેલી ખીર, પણ જ્યારે મહાત્મા વોરવા પધાર્યા એનો અંતર્ગત ભાવ પણ હતો અને ભાવથી મહાત્મા પધાર્યા તેવા સમયે વિચાર ન કર્યો કે હું મારા માટે રાખીને પછી ઓરાવું. જે હતું બધું જ ઓરાવી દીધું અને એ રીતે ભાવમાં પણ એની વૃદ્ધિ થવા લાગી. છેક સુધી એ ભાવમાં આનંદ માનતો રહ્યો અને તેવા જ વખતે આયુષ્ય બંધાયું તો શાલીભદ્ર તરીકે ઉત્પન્ન થયા. અને એ પણ કેવું પ્રકૃષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય કે જેની પાસે અઢળક વૈભવ પ્રાપ્ત થવા છતાં એને છોડવામાં લેસ માત્ર પણ વાર ન લાગી. શ્રેણિક મહારાજાના ખોડામાં પણ જેને પરસેવો છૂટતો હતો એ વૈભારગીરી ઉપર જઈને અણસણ લઈને બેસી ગયા અને ઉત્તમ સાધના એમણે કરી. એટલે આ રીતે અહીં સાધર્મિક ભક્તિ એટલે સાધર્મિકના ગુણને જોવાના છે. ગુણને જોઈને આનંદ પામવાનું, એની ભક્તિ કરવાની. એની દરિદ્ર અવસ્થા તરફ આપણે નજર પણ કરવાની નથી. માત્ર ને માત્ર એનો ગુણ વૈભવ જોઈ આનંદ પામી અને એની ભક્તિ કરવાની છે. નિસ્વાર્થ બનો એટલે સાધર્મિક ભક્તિ આ દિવસો દરમિયાન તો કરો, પણ વર્ષ દરમિયાન પણ સતત કરતા જ રહો. કલ્પેશભાઈ વી શાહ કે જેને સંકલ્પ કરેલો કે હું 5000 સાધર્મિકોની 1 લાખ રૂપિયાથી ભક્તિ કરીશ અને એ પોતે 1 વર્ષની અંદર ઘરે ઘરે જઈને સાધર્મિકોને ચરણે પ્રણામ કરીને ખોડામાં માથું મૂકીને દરેકને 1 લાખ રૂપિયા દ્વારા ભક્તિ કરી. અને આવી તો કેટલીય ભક્તિ એમના દ્વારા સતત થઈ રહી છે. એની આપણે અનુમોદના કરીએ, જેને આપણે પ્રમોદ ભાવ તરીકે ઓળખીએ છીએ. અને એ પ્રમોદ ભાવ હશે તો જ આપણો આત્મા ગુણવાન બનશે. જો પ્રમોદની જગ્યાએ ઈર્ષ્યા આવી ગઈ તો ગુણવાન બનવાના બદલે જેટલું પણ પુણ્ય છે એ બધું પુણ્ય બળીને ખાક થઈ જશે. એટલા માટે કદાપી ઈર્ષ્યા આપણાથી કરાય નહીં. આપણે માત્ર ને માત્ર બીજાના ગુણ જોઈને આનંદ પામવાનો હોય તો આવી આજના કાળમાં પણ આવી ઉત્તમ સાધર્મિક ભક્તિ કરનારા શ્રાવકો વિદ્યમાન છે. એની સાથે કોઈક વખતે જઈને જોજો કે અત્યંત કેવી અવસ્થાની અંદર એ પહોંચે છે અને એ લોકોને લાખ રૂપિયા દ્વારા કરીને કેટલો આનંદ મોઢા ઉપરનો પ્રાપ્ત થાય છે અને કેટલી બધી એમની તકલીફો તે દૂર થઈ જતી હોય. એટલે પ્રસન્નતા પૂર્વક પછીથી ધર્મની સુંદર મજાની આરાધનાઓ પણ તેઓ કરી શકે છે. એમ ત્યાર પછી એચ એટલે હમ્બલ, બી હમ્બલ. તમે નમ્ર બનો. નમ્ર બનવા માટે અહીં પ્રતિક્રમણ કરવાનું છે. અહંકાર તૂટે તો જ પ્રતિક્રમણ થાય. પોતાની ભૂલનું સાચું પ્રાયશ્ચિત્ત તે પ્રતિક્રમણ કરવા દ્વારા થતું હોય છે. પણ પ્રતિક્રમણની પૂર્વે પશ્ચાતાપ આવશ્યક છે. જો પશ્ચાતાપ ન હોય અને પ્રતિક્રમણ કરી લઈએ તો એ પ્રતિક્રમણથી એવો લાભ થતો નથી. ઉદાહરણ તરીકે અયમુત્તા મુનિ એને યાદ રાખવાના. સમવસ્રણમાં જઈને ઈર્યા વહિયા કર્યા અને પણગ દગમટ્ટી એ પદો બોલતા 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 જે ભાવધારાએ ચડ્યા કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પણ એના પૂર્વની અવસ્થા શું? તો કે એના પૂર્વેની અવસ્થા ઠંડીલ ગયા અને તેવા સમયે જે અપકાયના જીવોની વિરાધના થઈ. બોલાવી કહે મુનિ બાળકને એ આપણ ન વિકીજે, છકાય જીવ વિરાધના કરતા દુર્ગતિ ફળ લીજે.
આવો આમ આગા આમ પધારો પૂજ્ય અમ ઘર વહોરણ વેળા. આઈ મુત્તા મુનિની સજ્જાય છે. એમાં જ્યારે ગુરુએ કહ્યું આવું આપણાથી ન કરાય, એનાથી છકાય જીવોની વિરાધના થાય. કારણ કે જથ્થ જલમ તથ્થ વણમ આ નિયમ છે. જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ અવશ્ય હોય, અને વનસ્પતિમાં પણ નિગોદ, જેની વાત આપણે શનિવારે કરવાની છે. નિગોદ થી નિર્વાણ સુધીની યાત્રા, આ નિગોદ શું છે એ વાત આપણે શનિવારે કરીશું. પરંતુ અહીં આ જીવોની, અનંતા જીવોની આના દ્વારા કરીને વિરાધના થાય. અપકાયના અસંખ્ય જીવો પણ આ નિગોદના અનંત જીવો અને વિરાધના કરવા દ્વારા કરી અને આત્મા દુર્ગતિમાં જાય. આવું આપણાથી ન કરાય. પેલો તો નાનકડો બાળક છે એટલે એના મનની અંદર લાજ ઘણી મન માહી ઉપની સમવસરણ બિચાયા ઇરિયા વહીને તિહા પરિક્રમતા ધ્યાન શુક્લ મન ધ્યાયા. એટલે રસ્તામાં પશ્ચાતાપ કરતા 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 સંવસરણ સુધી પહોંચ્યા અને સંવસરણમાં આવીને પ્રતિક્રમણ ઇરિયા વહિયાનું કર્યું. પાણાગ દગમટ્ટી, 5 વર્ણી લીલ ફૂગ અને કાચું પાણી, આ શબ્દો બોલતા જ એને થયું મારાથી આ જીવોની વિરાધના થઈ ગઈ છે. અને એનો તીવ્ર પશ્ચાતાપ. અહીં તો પરમાત્માના શાસનની અંદર ગમે તેવો પાપીમાં પાપી, અધમમાં અધમ માણસ હોય, અર્જુન માળી રોજની 7 હત્યા કરનારો, દ્રઢ પ્રહારી 4 હત્યાઓ કરી, અને એ પણ એ જ ભવમાં કેવલ જ્ઞાન પામી ગયા છે. આપણે કોઈ એવા પાપી નથી, અને તેમ છતાંય આપણને કેવલ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. એનું કારણ એ છે કે વર્તમાનમાં આપણું સંજ્ઞાન બળ મજબૂત નથી. એટલે કદાચ સારામાં સારું જીવન જીવીએ તો પણ સંસારને સીમિત કરી શકીએ, પણ આ જન્મની અંદર આપણને કેવલ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. અથવા એ રીતે આપણે ધ્યાનમાં રહે કે આપણે પર્યુષણ મહાપર્વની આરાધના જ્યારે કરવા માટે તત્પર બન્યા છીએ, ત્યારે એવી સુંદર મજાની આરાધના કરીએ કે આ દિવસોમાં આપણો સંસાર પરિમિત બની જાય. આપણે કદાચ અહીંથી જ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને કેવલ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા જઈએ. દેવચંદ્રજી મહારાજ એમને યાદ કરવાના કે જે 300 વર્ષ પહેલા અહીં વિચરતા હતા, આજે મહાવિદ્યમાં કેવલી તરીકે વિચરી રહ્યા છે. કેવું સુંદર મજાનું જીવન જીવ્યા હશે. આજે પણ એમની 24 વગેરેનું સ્મરણ કરતા એ આનંદ આપણને આવ્યા વિના રહે નહીં. જે એકાવતારી હોય એની રચનાઓ એ કેટલી સુંદર મજાની હોય, એનાથી ભાવિત થઈએ તો આપણા આત્માનું કલ્યાણ થયા વિના રહે નહીં. તો આવી રીતે અહીં બી હમ્બલ એટલે કે નમ્ર બનો, એટલે પ્રતિક્રમણ, એના દ્વારા પશ્ચાતાપ પૂર્વકનું આપણે પ્રતિક્રમણ કરવાનું છે. ફરીથી આવી ભૂલ ન થાય એની કાળજીપૂર્વકનું આપણે પ્રતિક્રમણ કરવાનું છે. ત્યાર પછી એ એટલે ડોન્ટ બી અગ્રેસિવ, એટલે કે ક્રોધ છોડો. જેના માટેનું આ પર્વ છે. એટલે ક્ષમાપના. ક્રોધને, ગુસ્સો બિલકુલ કરવા જેવો નથી. ક્રોધ આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પર જાડે. એટલે જ્યાંથી આગની શરૂઆત થાય, જો એને ઓલવવામાં ના આવે તો આગ વધતી જ જાય. ઘણા લોકો એમ કે ગુસ્સો કરવો નથી પણ થઈ જાય છે. થઈ જાય તો એના ઉપર કંટ્રોલ કરવો બહુ જ સહેલો છે. અને સહેલામાં સહેલો રસ્તો જો શોધવો હોય, તમને જોઈતો હોય તો બતાવું. એક વખતે કદાચ એમ થશે કે આ થોડું ભારે પડે, પણ પછીથી એવું લાગશે કે ના ના, આ ક્રોધ પછી પહેલા અમુક કારણસર ન થાય અને પછી ક્ષમા સ્વભાવ બની જાય. એટલે જો તમારા ક્રોધને તમારે દૂર કરવો હોય તો એના માટેનો તમે એક સંકલ્પ કરો કે જ્યારે ગુસ્સો આવશે, એ કદાચ કોઈના ઉપર મને ગુસ્સો થઈ ગયો તો જેટલી વખત જ્યારે ગુસ્સો આવશે એટલી વખત હું $1000 ભંડારમાં નાખ્યા કરીશ. બસ આટલું ખાલી નક્કી કરી દો.
એટલું નક્કી કરશો એટલે ઓટોમેટિક ગુસ્સો ચાલ્યો જશે. કારણ કે એ નક્કી કરશો એટલે શું થશે કે શરૂઆતમાં પૈસાના કારણે નાના $1000 તો કઈ પરવડે નહીં, એટલે ઓટોમેટિક કંટ્રોલમાં આવી જવાશે અને પછી એક ક્ષમાની સિદ્ધિ થઈ જશે. પછી સહજ રીતે ક્રોધ થશે જ નહીં. કદાચ આપણો ગુસ્સો હોય તો પણ કેવો હોય, કદાચ ગુસ્સો આવી પણ જાય તો પણ આપણે તેમ કહ્યું કે જેમ પાણી હોય અને પાણીમાં તમે લાઈન દોરો તો એ લાઈન કેટલો ટાઈમ ટકે? બસ આપણો ગુસ્સો એનાથી વધારે સમય ટકવો ન જોઈએ. જેમ જેમ આંગળી ખસતી જાય તેમ તેમ લાઈન ભૂંસાતી જાય. બસ એવી જ રીતે આ ગુસ્સો આપણો લાંબો ચાલવો ન જોઈએ. એટલે એ ડોન્ટ બી અગ્રેસિવ, એટલે કે ક્રોધ છોડો, ક્ષમાપના, અને છેલ્લે એન એટલે બી નેચરલ, તમે સહજ બનો. સહજ બનો એટલે અઠમ તપ એ કરવા દ્વારા સહજ બનાય. કારણ કે તપ કરવા દ્વારા આપણો પોતાનો મૂળ સ્વભાવ, અણહારીપણું એ આપણો સ્વભાવ છે. ખાવું એ સ્વભાવ નથી, ખાવું એ વિભાવ છે. ખાવું એટલે શું? આ તો આપણને ડોક્ટર દવા આપે અને આપણે હોંશે હોંશે લઈએ કે કમ અને લઈએ, ન છૂટકે એ દવાઓ આપણે લેવી પડતી હોય છે, માટે આપણે લઈએ છીએ, લેવાની ઈચ્છા નથી. એવી રીતે આપણને પણ રોગ લાગુ પડ્યો છે, માટે ઔષધ તરીકે ખાવાનું છે. એટલે ભૂખ નામનો રોગ લાગુ પડ્યો છે, માટે ખાવાનું ઔષધ લેવાનું છે. એટલે ખાતા ખાતા કઈ આનંદ ન પમાય. ખાતા ખાતા જો આનંદ પામીએ તો પછી કર્મ સત્તા આપણને સજા વધારે કરે. પ્રેમ સુરીશ્વરજી મહારાજા, ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજાના ગુરુ, એ પ્રેમ સુરીજી મહારાજાને એક વખતે ડોક્ટરે કહેલું કે ભાઈ તમારે મમરા વાપરવાના. પાટણની અંદર હતા, ગોચરીની અંદર મહાત્મા મમરા લાવ્યા, વાપર્યા, અને એ દિવસે પ્રેમસુરી મહારાજના મનમાં એક વિચાર આવી ગયો, આજના શ્રાવકના મમરા બહુ સારા છે. અને તે જ વખતે એમને અભિગ્રહ કરી લીધો કે મમરાનો જીવનભર માટે ત્યાગ. જે વસ્તુ રાગ કરાવે એ વપરાય જ નહીં. બોલો આપણને કોઈ ખંભાતથી હલવાસન લાવીને આપે અને ભાવી જાય તો પછી જ્યારે જ્યારે કોઈ ખંભાતથી આવતું હોય ત્યારે મંગાવવાનું મન થાય કે પછી આપણે એનું કાયમ માટે પચ્ચખાણ કરી લઈએ. આપણે મોટા ભાગે આસક્તિપૂર્વક એ બધું વાપરતા હોઈએ એટલે કર્મ બંધ વધારે થાય. આ તપ એ આસક્તિને તોડવા માટે છે. એટલે તપ એવા પ્રકારનો થવો જોઈએ. એક એકાસણું પણ તમે કરો તો એકાસણું પણ માત્ર અણસણ જ ન કહેવાય, પણ એકાસણાની અંદર ઉણોદરી પણ રાખવાની હોય. એકાસણું એટલે હવે સાંજે નથી વાપરવાનું માટે એક રોટલી વધારે વાપરી લઉં, એવું ન કરાય. એવી રીતે એકાસણું એટલે સવારના ચા પાણી પણ એમાં આવી જાય, સાંજનું લાઈટ ખાવાનું પણ આવી જાય, તો એને એકાસણું કેવી રીતે કહેવાય? વૃત્તિ સંક્ષેપ, રોજ તમે 5 વસ્તુ વાપરતા હો તો આજે એકાસણું છે, હું એક વસ્તુનો ત્યાગ કરીશ, આજે 4 જ વાપરીશ. એના બદલે ભાવથી 2 વસ્તુ વધારે વાપરીએ તો વૃત્તિ સંક્ષેપ પણ ગયો. રસ ત્યાગમાં એકાસણામાં વિગઈઓ પચ્ચક ખાઈ, અમે વિગઈનું પચ્ચખાણ આપીએ છીએ, અને તો પણ વિગઈનો ત્યાગ કરવાનો છે. એકાદ વિગઈ એનું પણ પચ્ચખાણ કરવાનું હોય. એકાસણું એટલે કાય ક્લેશ, એટલે કે પ્રતિક્રમણાદી ક્રિયાઓ અપ્રમત્ત ભાવે ઉભા થઈને કરવાની હોય. સંલીનતા એટલે ટીવી આદિનો ત્યાગ કરવાનો હોય. તો આ રીતે પર્યુષણ મહાપર્વ, આપણો સમય થઈ ગયો છે એટલે વિશેષ વાત આપણે આગળ કરીશું, પણ કહેવાનો આશય એ છે કે આ પર્યુષણ એની 9 પદી એની વાત આપણે કરી, પર્યુષણના 5 પ એની વાત આજના દિવસે કરી, અને પર્યુષણ મહાપર્વ આ દિવસોમાં જ કેમ છે એની પણ વાત આપણે કરી. હવે શનિવારે આપણે નિગોદથી નિર્વાણ યાત્રા એની વાત કરીશું. બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.